શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે આપણે એક એવા પવિત્ર તહેવાર વિશે વાત કરવાના છીએ જે માત્ર ભાઈના હાથ પર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને એકબીજાની રક્ષા કરવાની ભાવનાનો પવિત્ર દિવસ છે. આ પવિત્ર તહેવારનું નામ છે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે રક્ષા અને બંધન. રક્ષા એટલે એકબીજાની રક્ષા કરવાનો સંકલ્પ અને બંધન એટલે પ્રેમનું બંધન. આપણા જીવનમાં ઘણા સંબંધો આવે છે, પરંતુ ભાઈ બહેનનો સંબંધ ખૂબ જ નિર્દોષ અને પવિત્ર હોય છે. બાળપણમાં બંને સાથે રમે છે, ઝઘડે છે, એકબીજાને ફરિયાદ કરે છે અને થોડા સમય પછી ફરી સાથે થઈ જાય છે. બાળપણની એ નાની નાની યાદો જ પછી જીવનભરની મોટી યાદો બની જાય છે. રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે, કંકુનું તિલક કરે છે, ચોખા મૂકે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને પ્રેમથી ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવા જેવી છે. રક્ષા માત્ર બહેનની જ કરવાની હોય એવું નથી. ભાઈને જ્યારે મુશ્કેલી આવે ત્યારે બહેન પણ તેના માટે ઊભી રહે. ભાઈના જીવનમાં સુખ આવે ત્યારે બહેન ખુશ થાય છે અને ભાઈના જીવનમાં દુઃખ આવે ત્યારે બહેનનું હૃદય પણ દુઃખી થાય છે. એટલે રક્ષાબંધનનો સાચો અર્થ છે એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવો. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધના અનેક પ્રસંગો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. એક પ્રસંગમાં શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થઈ હતી, ત્યારે દ્રૌપદીએ પોતાના વસ્ત્રનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણના હાથ પર બાંધી દીધો હતો. દ્રૌપદીએ ત્યારે કોઈ મોટી વસ્તુ આપી નહોતી, માત્ર પોતાના પ્રેમમાંથી એક નાનો વસ્ત્રનો ટુકડો આપ્યો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એ પ્રેમને બહુ મોટો માન્યો અને જ્યારે દ્રૌપદી મુશ્કેલીમાં આવી ત્યારે શ્રી કૃષ્ણએ તેની રક્ષા માટે ઊભા રહ્યા. આ પ્રસંગ આપણને શું શીખવે છે કે સંબંધમાં વસ્તુનું મહત્ત્વ નથી, ભાવનાનું મહત્ત્વ છે. રાખડી મોંઘી હોય કે સસ્તી હોય, જો તેમાં પ્રેમ હોય તો તે પવિત્ર છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે, પરંતુ ખરેખર તો તે પોતાના હૃદયનો પ્રેમ ભાઈના હાથ પર બાંધે છે. અને ભાઈ જ્યારે બહેનને કહે છે કે હું તારી સાથે છું, ત્યારે એ શબ્દ બહેન માટે દુનિયાની સૌથી મોટી ભેટ બની જાય છે. મિત્રો, આજના સમયમાં જીવન ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. પહેલાં ભાઈ બહેન એક જ ઘરમાં રહેતા હતા, સાથે ભોજન કરતા, સાથે રમતા અને સાથે મોટા થતા હતા. પરંતુ આજે ભાઈ અલગ શહેરમાં હોય છે અને બહેન પણ
અલગ શહેરમાં હોય છે, ક્યારેક ક્યારેક તો અલગ અલગ દેશોમાં રહેતા હોય છે. મળવાનું ઓછું થાય છે, પરંતુ અંતર વધે એટલો પ્રેમ ઓછો થવો જોઈએ નહીં. આ રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે સંબંધોને જીવંત રાખવા માટે સમય આપવો જરૂરી છે. એક ફોન કરવો, એકબીજાના ખબર અંતર પૂછવા, થોડો સમય સાથે બેસવું, આ નાની વાતો સંબંધને ખૂબ મોટો બનાવે છે. આપણે ઘણી વખત પૈસા અને સંપત્તિને મોટી વસ્તુ માનીએ છીએ, પરંતુ જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે પોતાના માણસની. જે વ્યક્તિ કહે, ચિંતા ન કર, હું તારી સાથે છું, આ શબ્દો ઘણી વખત લાખો રૂપિયાથી પણ વધારે કિંમતી હોય છે. એટલે રક્ષાબંધન માત્ર ભાઈએ બહેનને ભેટ આપવાનો દિવસ નથી. આ દિવસ એકબીજાને સમય આપવાનો દિવસ છે, એકબીજાની ભૂલો માફ કરવાનો દિવસ છે, જૂના મન દુઃખ ભૂલી જવાનો દિવસ છે અને પ્રેમથી કહેવાનો દિવસ છે, આપણે હંમેશા એકબીજાની સાથે રહીશું. હવે એક બીજી ખૂબ સુંદર વાત સમજીએ. રક્ષા માત્ર બહારની મુશ્કેલીઓથી કરવાની નથી. આપણે આપણા ભાઈ બહેનને ખરાબ સંગતથી બચાવીએ, ખોટી આદતોથી બચાવીએ, ખોટા રસ્તેથી બચાવીએ, એ પણ રક્ષા છે. જો ભાઈ ખોટા માર્ગે જઈ રહ્યો હોય તો બહેન તેને પ્રેમથી સમજાવવો જોઈએ. જો બહેન મુશ્કેલીમાં હોય તો ભાઈએ માત્ર પૈસા આપીને પોતાની ફરજ પૂરી થઈ ગઈ એવું ન માનવું જોઈએ. તેને સમજવી જોઈએ, સાંભળવી જોઈએ અને તેના સાથે ઊભું રહેવું જોઈએ. કારણ કે સાચી રક્ષા શરીરથી નહીં, જીવનની રક્ષા છે. અને જીવનની સૌથી મોટી રક્ષા છે સારા સંસ્કાર. માતા પિતા પછી ભાઈ બહેનનો પ્રેમ માણસને જીવનમાં ખૂબ શક્તિ આપે છે. એટલે આ રક્ષાબંધનના દિવસે આપણે એક સંકલ્પ કરીએ. આપણે આપણા ભાઈ બહેન સાથે પ્રેમથી વાત કરીશું, જૂના મન દુઃખ રાખીશું નહીં, એકબીજાની સાથે મદદ કરીશું, એકબીજાના સારા જીવન માટે પ્રાર્થના કરીશું અને સૌથી મહત્ત્વની વાત, સંબંધમાં અહંકારને વચ્ચે આવવા નહીં દઈએ. કારણ કે ઘણી વખત સંબંધ તૂટે છે પૈસાથી નહીં, પરંતુ અહંકારથી. એક નાનો શબ્દ સંબંધ તોડી શકે છે અને એક નાનો પ્રેમનો શબ્દ સંબંધ ફરી જોડી શકે છે. એટલે આજે જો કોઈ ભાઈ પોતાની બહેનથી નારાજ હોય તો તેને પ્રેમથી ફોન કરજો, અને જો કોઈ બહેન પોતાના ભાઈથી નારાજ હોય તો તેને એકવાર પ્રેમથી વાત કરજો. કદાચ સામેની વ્યક્તિ પણ તમારી રાહ જોઈ રહી હોય. જીવન બહુ નાનું છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે પછી મળીશું, પછી વાત કરીશું, પછી સમય આપીશું, પરંતુ જીવનમાં પછી ક્યારે આવશે તેની કોઈ ખબર નથી. એટલે સંબંધને આજે જ સાચવી લો. આ રક્ષાબંધનનો દિવસ માત્ર હાથ પર રાખડી નહીં, પરંતુ હૃદયમાં પ્રેમ બાંધીએ. માત્ર ભાઈ બહેનની રક્ષા કરે એટલું નહીં, પરંતુ બંને એકબીજાના જીવનમાં સારા વિચારો, સારા સંસ્કાર અને સારો સહકાર આપે.
અને મિત્રો એક વાત ખાસ યાદ રાખજો, રાખડી થોડા દિવસ પછી જૂની થઈ જશે, મીઠાઈ ખાઈને પૂરી થઈ જશે, ભેટ પણ એક દિવસ જૂની થઈ જશે, પરંતુ પ્રેમ અને સંબંધ સાચા હોય તો આખું જીવન યાદ રહેશે. એટલે રક્ષાબંધનની સાચી ઉજવણી છે સંબંધને સાચવવો. આપણા ભાઈ બહેન સુખી રહે, સ્વસ્થ રહે, સારા માર્ગે ચાલે અને તેમના જીવનમાં ભગવાનની કૃપા રહે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ. અને અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, અમારા પરિવારના દરેક સભ્યને સુખ આપજો, ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધારજો, જ્યાં મન દુઃખ હોય ત્યાં પ્રેમ આપજો, જ્યાં અહંકાર હોય ત્યાં નમ્રતા આપજો, જ્યાં દુઃખ હોય ત્યાં હિંમત આપજો, અને દરેક ભાઈ બહેનને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાની શક્તિ આપજો. અને છેલ્લે એક વાત કહું, તમારા ભાઈ કે બહેન સાથેની બાળપણની સૌથી યાદગાર ક્ષણ કઈ છે? મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ભાઈ બહેન સાથે શેર કરો અને આવી સુંદર વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.